તરસી ગઈ હતી બેટા. મમ્મી, તમારી આવી હાલત કેવી રીતે થઈ? તમે ઘરડા ઘરમાં કેમ જતા રહ્યા? ભાઈના લગ્ન થઈ ગયા અને પછી તો ઈ એની બાયડીનો થઈ ગયો અને એની બાયડીની વાતમાં આવીને મને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરડા ઘરમાં મને મૂકી ગયો. મમ્મી, તમે ચિંતા ન કરો, હું તમને મારી ભેગા રાખીશ. હા, તમારા જમાઈ છે. સુખી રહો બેટા. અને આ મારા જેઠ છે. જય શ્રી કૃષ્ણ. બેન, આ તો ખરું કહેવાય ને. આ મારો ભાઈ ઈ જ તમને વૃદ્ધાશ્રમમાંથી દત્તક માં તરીકે લઈ આવ્યો. અને આમ તો જોવો, અત્યારે તમે જ એના સગા સાસુ નીકળ્યા. હા ભાઈ, આખરે ભગવાને મારી સામું જોયું. આ તમારો ભાઈ મને જમાઈ રૂપે દીકરો મળ્યો. અરે આણે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને ગુસ્સો તો બહુ આવ્યો હતો, પણ બટા આજે મને તારા પર ગર્વ થાય છે કે તે જેની હારે લગ્ન કર્યા ને એ વ્યક્તિ હારામાં હારો છે.